જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય, ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. દાદા ભગવાન એવા તો આખી જિંદગીમાં સ્પેશિયાલિટી ઉભી નથી, વિશેષતા ઉભી નથી. આપણે વિશેષતા ઉભી થાય આપણે બધાથી જુદા પડીએ, બધાથી જુદા પડે એટલે શુદ્ધાત્માની ગાદી પરથી ઉતરી ગઈ. ત્યાં દાદા બધા સંજોગોમાં આમ લાગે, આમ એમની જે નોર્માલિટી ને આપણે આશ્ચર્ય થાય, અને એમની નોર્માલિટીને લઈને આપણી નોર્માલિટી સચવાતી હતી. એટલે તમને ખ્યાલ હશે કે રસિકભાઈ ત્યાં ઉપર ત્યાં આપણું દાદા પાઠ પર બેઠા હોય, એ જ પાઠ પર રાતે હોઈ જવાનું, દિવસે એ જ પાઠ પર સત્સંગ કરવાનું. તો વિચારો, આપણે બેડરૂમ જુદો જોઈએ, પથારી જુદી જોઈએ, આ જોઈએ, એ જ રૂમ, એ રૂમમાં પછી રાતના પલંગ ઉચકી પાઠ ઉચકી, પલંગની પાટ જ પાઠ વચ્ચે લાવે પંખાની છે, એટલે ઉનાળો હોય તો પંખો ચાલુ કર્યો હોય, અને પછી હવા પડે તો બધા મહાત્મા આવવાનું થાય એટલે ઉચકી દિવાલે લગાડી દઈએ, પાછળ તકે મૂકી દઈએ. એ એક જ પાઠ પર દાદા 24 કલાક દેતા હોય, સત્સંગ 2-3 કલાક દેતા હોય, એટલું જ. તમને ક્યારે એવું ના થાય કે આ હારું મારો સુવાનો આરામ કરવાની જગ્યા જુદી હોય? ના થાય. આપણને તો થાય, આપણે વિશેષતા ઉભી થાય, એમને ના થાય. એ દાદા આપણે લાગે આપણું ગુરુ પેલા જુમ્બે આવીને બેસી જાય લાઈનમાં, એટલે એની બાજુમાં જે મહાત્મા હોય ને એવું ના કયો મહાત્મા જોડે બેઠો છે, અને એનાથી મોટું આશ્ચર્ય મહાત્મા એકદમ નોર્મલ રહેવાનું, અને દાદા નોર્મલ રહે. એને એવું ના થાય, એને ભેદ ના હું મારી બાજુમાં જ્ઞાની બેઠા, દાદા બેઠા છે, આમ એવું કશું ના થાય, એટલું નોર્મલ રહે. અને આ તો આપણે બેઠા ને તો પેલાને ભેદ પડી, અરે આ તો આપતો પુત્ર છે. હવે આ પેલા ભેદ કેમ પડે છે કે મારી અંદર ભેદ છે માટે પડે છે ને. સામયિકને ભેદ કેમ કે મારી અંદર પડેલો છે માટે ભેદ પડે છે ને. દાદા એવા હતા કે અંદર એ સંપૂર્ણ ભેદ જતો, બીજા ભેદ ઉભો ના થાય. આપણે પાઠ પર બેસે ને ઉપર રસિકભાઈ ત્યાં, તો રવિવાર હોય તો બધા અમદાવાદ થી બધા સુરત થી બધા મહાત્મા આવે ને, અંદર બેસવાની જગ્યા ના હોય. તો દાદા એ જો પાઠ પર બેઠા, પાઠ પર બેઠા આજુ 2 ફૂટની જગ્યા હોય, 2 ફૂટ ના 6 ફૂટની પાઠ, ને દાદા બેઠા હોય 2.5 ફૂટ જેવું તો જાય ને, પછી અમુક તકીઓ મૂક્યો હોય. પછી સંખ્યા વધી જાય તો દાદા આપતો બધા શું કે ચાલ તું ઉપર આવી જાય, વધારે તો બીજાને કે ત્રીજાને કે, તો દાદા બેઠો ને આજુબાજુ 7-8 આપતો એટલા બેસી ગયા. દાદાને એવું ના થાય કે હું જ્ઞાની છું, આ છું, મારી તમારો વ્યવસ્થા હોવી જોઈએ, અને એના કરતા મોટું કામ લોકો ઉપર બેસાડે, અંદર વિચાર ના આવે કે હું દાઈ જોડે બેસાડ્યો, એવું લાગે ને એમ. હવે એ નતું લાગતું, શું અમારી ડેવલપમેન્ટ હતું, દાદાની પોતાની એવી અભેદ દશા હતી કે સામાન્ય અંદર ભેદ ઉભો ના થાય. આ વસ્તુ તમે ક્યાંથી લાવો? અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી.